તો રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે। પ્રભારી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો। યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી સાથે તેમનું સ્વાગત કરાયું। જો પદાધિકારીઓના વિવાદિત બંગલાના મુદ્દે તેઓ મૌન સેવીને ચાલતી પકડતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। अंदर कार्यकर्ताओं साथे वडीलों साथे बधा साथे एक बैठकનું આયોજન કર્યું છે અને આ એક સહજ પ્રક્રિયાનો ભાગ છે। ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચોક્કસપણે જીતશે અને મહાનગરની અંદર પણ ભવ્ય વિજય પ્રાપ્ત। તો અનેક તર્ક વિતર્ક થયા છે। આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપ સંગઠન હવે એક્શન મોડમાં આવી ગયું છે। પ્રભારી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે। યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જોકે પદાધિકારીઓના વિવાદિત બંગલાના મુદ્દે તેઓ મૌન સેવીને ચાલતી પકડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે।